વડોદરા નજીક જામવા અને પોર પાસેના નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ટ્રાફિકની સમસ્યાને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. જામવા અને પોર પાસેના નેશનલ હાઈવે પર બ્રિજ પહોળા કરવા માટે રજૂઆત કરી છે. જે પોર અને એની જામવાની આજુબાજુના જે વિસ્તારો છે, મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણા બધા ઔદ્યોગિક એકમો છે, પોર જામવા વિસ્તારના સ્થાનિક રહીશો છે, એમની ઘણા સમયથી રજૂઆત એવી છે કે આ બ્રિજને પહોળા કરવામાં આવે. ભૂતકાળમાં પણ અમારા તત્કાલીન સાંસદશ્રીએ પણ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને એ સમયે નીતિન ગડકરી દ્વારા આ બાબતને સંજ્ઞાનમાં લેવામાં પણ આવ્યું હતું, પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માનનીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.